કે તાજેતરની અંદર બે એવા કેસ એસીબીએ પકડી પાડ્યા જેમાં પોલીસ કોન્સ્ટેબલ દમદાટી આપીને લાખો રૂપિયાની માંગણી કરતા હતા, પરંતુ એસીબી પાસે જ્યારે આ ફરિયાદ ગઈ અને એસીબીએ છટકું ગોઠવ્યું તો પોલીસના બે કર્મચારીઓ પકડાઈ ગયા છે. ગુજરાત પોલીસની અંદર ઘણી વખત એવી ફરિયાદો કે એવી એક ઇમેજ ઊભી થાય કે પોલીસ સ્ટેશનમાં જાઓ તો પૈસા વગર તમારા કામ થતા નથી અને એટલી હદે હેરાન કરવામાં આવે, એટલી મોટી રકમ માંગવામાં આવે કે ઘણા બધા લોકો પોલીસ સ્ટેશનના પગથિયા ચઢવા જ નથી માંગતા. આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કે તાજેતરની અંદર બે એવા કેસ એસીબીએ પકડી પાડ્યા જેમાં પોલીસ કોન્સ્ટેબલ દમદાટી આપીને લાખો રૂપિયાની માંગણી કરતા હતા, પરંતુ એસીબી પાસે જ્યારે આ ફરિયાદ ગઈ અને એસીબીએ છટકું ગોઠવ્યું તો પોલીસના બે કર્મચારીઓ પકડાઈ ગયા છે અને એની સાથે અધિકારીઓની જે મિલીભગત છે એ પણ સામે આવી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઘણા બધા લોકો એવું વિચાર કરે કે પોલીસમાં નોકરી કરવી એટલે એક તો 24 કલાક કામ કરવાનું, ઘણીવાર પગાર ઓછો મળતો હોય, પરંતુ એની સામે આવા અનેક કિસ્સાઓ પણ આવે છે કે પોલીસની જે સાઈડની આવક હોય છે એ પગાર કરતાં કદાચ 4 ગણી વધારે હોય છે. જોકે એક વાત અહીંયા સ્પષ્ટ કરી દેવા માગું છું કે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર બધા જ માણસો લાંચિયા કે ભ્રષ્ટાચારી કે ખરાબ હોતા નથી. ઘણા બધા જેન્યુન ઈમાનદાર અધિકારીઓ, કોન્સ્ટેબલો, કર્મચારીઓ પણ હોય છે, પરંતુ આવા કર્મચારીઓને કારણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટની જે ઇજ્જત છે એ ધૂળધાણી થઈ જાય છે. હવે એક કેસ પહેલો જામનગરનો છે. જામનગરની અંદર પીએસઆઈ આરડી ગોહિલ અને રાઇટર ધમ મોરી એની પાસે એક અરજી આવી હતી જેની અંદર એક વ્યક્તિની સામે ચીટિંગની ફરિયાદ થઈ હતી. તો આની અંદર પીએસઆઈ આરડી ગોહિલ અને રાઇટર ધમ મોરીએ ફરિયાદીને હેરાન નહીં કરવા માટે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી કે તમને ખાલી હેરાન નહીં કરવાનો, એટલામાં 1 લાખ રૂપિયાની લાંચ માંગેલી. અને જે લાંચ આપવાની હતી એ જેની પાસે લાંચ માંગવામાં આવી હતી એણે એસીબીનો સંપર્ક કર્યો અને એસીબીએ આખું છટકું ગોઠવ્યું. હવે આ બધા પોલીસવાળા કેવા હોશિયાર હોય છે કે પીએસઆઈ ગોહિલ કે રાઇટર પોતે લાંચ લેવા નહીં ગયા, એક વચેટિયાને રાખ્યો અને એ વચેટિયો એસઓજીનો કોન્સ્ટેબલ હતો અને એનું નામ હતું રવિ શર્મા. તો લાંચની રકમ નક્કી થઈ અને એક સ્થળ નક્કી કરવામાં આવ્યું. ત્યાં આગળ આ એસઓજીનો કોન્સ્ટેબલ રવિ શર્મા 1 લાખ રૂપિયાની લાંચ લેવા ગયો અને એસીબીએ એને રંગે હાથે ઝડપી પાડ્યો. અને જેવી ખબર પડી કે આ રવિ શર્મા પકડાયો છે એટલે પીએસઆઈ ગોહિલ અને ધમ મોરી રાઇટર બંને ફરાર થઈ ગયા છે. બીજો કેસ છે કે જ્યાં આખી ગુજરાતની સરકાર બેસે છે એવા ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનમાં એક કોન્સ્ટેબલ યુવરાજસિંહને પકડી પાડવામાં આવ્યો છે. વાત એમ હતી કે એક મહિલાએ પોતાના પતિની સામે એક કેસમાં એને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. તો એ ફરિયાદી છે એ એના પતિનો માટે પોલીસ સ્ટેશનમાં ગઈ, ચિલોડા પોલીસ સ્ટેશનમાં, અને ત્યાં આગળ હેડ કોન્સ્ટેબલ વિષ્ણુ રબાણીને મળ્યા. તો વિષ્ણુ રબારીએ કીધું કે મહિલાએ એવું કીધું કે મારા પતિને ખોટી રીતના વોન્ટેડમાં નામ જાહેર કરવામાં આવે છે, મારો પતિ નિર્દોષ છે. તો હેડ કોન્સ્ટેબલ વિષ્ણુ રબારીએ કીધું કે તમે એક કામ કરો, કોન્સ્ટેબલ યુવરાજસિંહ છે એને મળી લો. એટલે કોન્સ્ટેબલ યુવરાજસિંહે કીધું કે સારું, વોન્ટેડમાંથી જો નામ કાઢી નાખવું હશે તો 3 લાખ રૂપિયા આપવા પડશે. હવે આ 3 લાખ રૂપિયા આપવા નહીં આપવા બાબતે બહુ બધી લાંબી ચર્ચા થઈ અને આખરે 1.10 લાખ રૂપિયામાં સેટલમેન્ટ થયું અને લાંચની રકમ આપવાનું નક્કી થયું. એટલે જે મહિલા હતી એણે એસીબીને ફરિયાદ કરી અને એસીબીએ આની સામે પણ છટકું ગોઠવ્યું.
અને ચિલોડા પોલીસ સ્ટેશનની પાસે જ આ કોન્સ્ટેબલ યુવરાજસિંહ જાતે 1.10 લાખ રૂપિયાની લાંચ લેવા આવ્યો તો એસીબીએ બંનેને પકડી લીધો. આ બંને કેસ પરથી એ વાત થાય છે કે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર કેટલી હદે વ્યાપેલો છે. એક કેસ માટે લાખો 3-3 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે. અને કદાચ એવું પણ બને કે જેવી રીતના જામનગરની અંદર બન્યું કે પીએસઆઈ અને એના રાઇટર મળીને લાંચનો સેટિંગ કર્યું અને એના પૈસા લેવા માટે એસઓજીનો કોન્સ્ટેબલ ગયો. એટલે આવી રીતના બધા સાહેબોની મિલીભગતની અંદર આવા જે ધંધા ચાલે છે એને કારણે પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.